વડોદરા શહેર નજીક પીપળિયા ગામે બરોડા પબ્લિક સ્કૂલ અને આ સ્કૂલમાં ક્લસ્ટર ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ક્લસ્ટર 13 ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં જેમાં અનેક રમતવીરોએ ખેલદિલી દર્શાવી છે અને ફૂટબોલની ગેમ પણ રમી છે. વડોદરામાં આયોજિત સીબીએસઈ ક્લસ્ટર 13માં ગુજરાતના પશ્ચિમ ઝોનની સીબીએસઈ સંલગ્ન મધ્ય ગુજરાતની 92 શાળાઓએ ભાગ લીધો છે. 1500થી વધુ પ્રતિભાશાળી ફૂટબોલ ખેલાડીઓએ ભાગ લીધો છે. સ્પર્ધામાં પુરુષોની અંડર 14 વયના જે જૂથના 31 ટીમો, અંડર 17 વય જૂથના 39 ટીમો, અંડર 19 વય જૂથની 20 ટીમોએ ભાગ લીધો છે. ભાગ લેનારી તમામ ટીમોનો શ્રેષ્ઠ અનુભવ મળ્યો છે. તે માટે આંતરરાષ્ટ્રીય ધોરણની રમતગમતની સુવિધાઓ, નિવાસ, પરિવહન, તબીબી સેવા, સુરક્ષા તેમજ આતિથ્યની વ્યાપક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ પ્રસંગે શૈલેષ મહેતા જેઓ ડભોઈ દરબાવતીના ધારાસભ્ય છે તેઓ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ દ્વારા સીબીએસઈ ક્લસ્ટર 13 ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ એ હોસ્ટ તરીકે આ ટુર્નામેન્ટમાં છે. આજે અહીંયા બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ પીપળિયા ખાતે એનું ઇનોગ્રેશન રાખવામાં આવ્યું છે. એની પૂર્ણાહુતિ વનવલ બરોડા પબ્લિક સ્કૂલ કોયલી ખાતે રાખવામાં આવશે. આમાં હમણાં કહેવામાં આવ્યું એમ 92 જેટલી ટીમો ભાગ લઈ રહી છે અને ટોટલ 1500 જેટલા રમત ગમતના યુવાનો આમાં ભાગ લેશે. એમને રહેવાનું, એમને જમવાનું અને બીજી જે સગવડો છે એમને ભવન સ્કૂલમાં વેન્યુ પાર્ટનર છે એટલે ભવન સ્કૂલ ખાતે ટુર્નામેન્ટ રમાશે ત્યારે ત્યાંથી ભવન સુધી લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જ વ્યવસ્થાઓ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી કરવામાં આવી રહી છે અને અંડર 14, અંડર 17 અને અંડર 19 એવી 3 કેટેગરીઓમાં આ યુવાનો રમત રમશે. અમારી સાથે વડોદરા ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ સંદીપભાઈ પણ બેઠા છે. ભવન સ્કૂલના પ્રિન્સિપાલ પણ છે, પોદાર સ્કૂલના પણ છે અને અન્ય તમામ નામાંકિત સ્કૂલોના વિદ્યાર્થીઓ આ રમતમાં ભાગ લે છે. આ ફક્ત સીબીએસઈ સ્કૂલો માટેની ટુર્નામેન્ટ છે. ત્યારે આપના મારફત હું તમામ રમતગમત પ્રેમીઓને, ખાસ કરીને જે ફૂટબોલ એની રમત સાથે સંકળાયેલા હોય તેવા તમામને આ ટુર્નામેન્ટ દરમિયાન ત્યાં આવીને મેચ જોવા માટે આમંત્રણ આપીશ અને ટેકનિકલ બાબતો જે કંઈ હશે એ ફૂટબોલ એસોસિએશન સંભાળશે. એટલે આજના પ્રસંગે 14 ઓગસ્ટ એમ તો આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે. એની પૂર્ણાહુતિ વનવલ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે થશે. તે વખતે કોઈક નામાંકિત ફૂટબોલ એસોસિએશનના વ્યક્તિ દ્વારા ટુર્નામેન્ટનું જે પૂર્ણાહુતિ છે એ કરવામાં આવશે. ત્યારે પરિવાર આપના દ્વારા તમામ વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવે. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને બરોડા પબ્લિક સ્કૂલ જે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સનો પાર્ટ છે, સીબીએસઈ આમ છે, એ ફર્સ્ટ ટાઈમ સીબીએસઈ ક્લસ્ટર્સ ટુર્નામેન્ટ હોસ્ટ કરી રહી છે ગુજરાતની. આપણું ક્લસ્ટર નંબર 13 છે. કુલ ઇન્ડિયામાં 29 ક્લસ્ટર્સ છે અને એમાં આપણા 13 નંબરના ક્લસ્ટરની ટુર્નામેન્ટનું હોસ્ટ આ બરોડા પબ્લિક સ્કૂલ કરી રહી છે અને એ ટુર્નામેન્ટમાં જેમ આપને કહેવામાં આવ્યું 92 ટીમ્સ અને 1700 થી 1800 છોકરાઓ સીબીએસઈ સ્કૂલના એ પાર્ટિસિપેટ કરવાના છે. તેમની રહેવાની વ્યવસ્થા દાદા ભગવાન કેલનપુર કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટના હોસ્ટિંગ પછી નેશનલ ક્લસ્ટર્સ જે વિનર્સ હશે બધી ક્લસ્ટરના ટુર્નામેન્ટના અને ઇન્ટરનેશનલ 7 ટીમો એશિયાની આવશે અને એ ફિમેલ ક્લસ્ટર્સ ટુર્નામેન્ટ, નેશનલ ક્લસ્ટર્સ ટુર્નામેન્ટનું આયોજન માટે પણ હોસ્ટ બરોડા પબ્લિક સ્કૂલ છે અને તે ઓક્ટોબર 25 થી 1 નવેમ્બર સુધી એની ડેટ છે. એટલે Baroda Public School and Mehta Group of School is very proud to host such a prestigious tournament in Vadodara અને વડોદરાની પણ 17 થી 20 ટીમો પાર્ટ લઈ રહી છે અને એના ઘણા બધા સ્કૂલના પાર્ટિસિપન્ટ્સ તથા કોચિસ પણ અમારી જોડે આજે ઉપસ્થિત છે ઓપનિંગ સેરેમનીમાં. તો આપના માધ્યમ થકી બધાને થેન્ક યુ કહીશ અને જેમ પહેલા કહેવામાં આવ્યું તેમ દરેક વ્યુઅર્સને ઇન્વાઇટ કરીશ કે ભવન સ્કૂલ જે અમારું વેન્યુ પાર્ટનર છે
તેમાં જરૂરથી મેચ જોવા પધારે. 14 તારીખથી 21 સુધી આ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવેલ છે અને આખા ગુજરાતના સારામાં સારા યંગ ફૂટબોલર્સને જોવાનો લાવો મળશે. તો આપના માધ્યમ થકી સૌને હું ઇન્વાઇટ કરવા. हाँ सबको नमस्कार। मैं विपिन प्रताप सिंह सीबीएसई ऑब्जर्वर। सबसे पहले मैं थैंक यू बोलना चाहूँगा हमारे सरस्वती सर का, पूरे बीपीएस मैनेजमेंट का और संदीप सर का और हमारे संजय सर, इन सबका थैंक यू बोलना चाहूँगा मैं, बिकॉज उन्होंने ये बहुत ही अच्छे स्टेज पे ये कॉम्पिटिशन ऑर्गेनाइज किया है। सीबीएसई हर साल ये कॉम्पिटिशन करती है जिसमें कि वो बहुत सारे गेम अलग अलग जगह पर ऑर्गेनाइज करती है। तो इस बार क्लस्टर 13 का फुटबॉल क्लस्टर बड़ौदा में रखा गया है, जो कि बीपीएस स्कूल ने लिया हुआ है। और इसमें क्या होता है कि टीम आती है, पार्टिसिपेट करती है। जो टीम यहाँ विनर होती है वो जाती है खेलने के लिए सीबीएसई नेशनल्स, और वहाँ से जो टीम जीतती है वो करती है रिप्रेजेंट एसजीएफआई में, दैट इज स्कूल गेम्स फेडरेशन ऑफ इंडिया। ये बहुत अच्छा इनिशिएटिव है सीबीएसई का, जिससे कि बच्चों को खेलने को मिलता है और हमारा देश भी इससे आगे बढ़ता है। तो खेलेगा इंडिया तो आगे बढ़ेगा। फर्स्टली मुझे बड़ौदा पब्लिक स्कूल, मेहता ग्रुप ऑफ स्कूल्स का थैंक यू बोलना है कि उन्होंने इतने बड़े लेवल पे टूर्नामेंट होस्ट किया है, अंडर 17, अंडर 14, अंडर 19 एज ग्रुप, जिसमें बहुत सारे यंगस्टर्स आपको मैदान में खेलते हुए दिखेंगे। और मेन ये है कि पेरेंट्स और उनसे यही एक विनंती है कि आप लोग बाहर आइए, बच्चों को लेकर निकलिए। टिकट्स है नहीं, चार्जेस है नहीं, आपको फ्री में देखने मिल रहा है बच्चे कैसे खेलेंगे। मोबाइल्स को थोड़ा साइड पे रख के जिस तरीके से फुटबॉल का आयोजन यहाँ पे हुआ है उस तरीके से आप जाके विजिट करिए, देखिए मैचेस कैसे हो रहे हैं। एंड आई वांटेड टू कांग्रेचुलेट मेहता ग्रुप्स एंड बड़ौदा पब्लिक स्कूल टू होस्ट ऑल सच अ बिग इवेंट, जहाँ पे इतने बड़े लेवल से बच्चे आएंगे, अपने टीम्स को परफॉर्म करेंगे, नंबर्स ऑफ कोचेज होंगे उनके साथ। और जैसे कि बड़ौदा डिस्ट्रिक्ट फुटबॉल एसोसिएशन का सपोर्ट है, तो ऑफिशिएटिंग्स भी बहुत अच्छी होने वाली है, एकदम टेक्निकली बहुत साउंडेड ऑफिशिएटिंग्स होंगी, जहाँ पे बायसनेस बिल्कुल नहीं होने वाला है। जब आप एक एसोसिएशन को लेकर चलते हो तो इट शोज के आप यहाँ पे बायसनेस नहीं दिखा रहे हो और ये अच्छे से टूर्नामेंट रन होने वाला है। सो आई वुड लाइक टू थैंक ईच वन ऑफ यू जो भी यहाँ पे एसोसिएटेड है, एंड रिक्वेस्ट करूंगी कि आप जाइए मैदान में। भवन स्कूल जो वेन्यू पार्टनर है, और जैसे दादा भगवान जहाँ पे इनको अकोमोडेशन दिया है, फैसिलिटीज आर ऑल्सो गोइंग टू बी अमेजिंग। तो बच्चों को एक अच्छा एक्सपोजर मिलने वाला है यहाँ पे खेल के, और ये अच्छी हमारा ये सोच है कि यहाँ से जब वो जाएं अपने अपनी जगह पे तो एक अच्छा सा पॉजिटिव फीडबैक लेके जाएं। दैट इज व्हाट वी आर प्लानिंग टू डू एंड विल इंश्योर कि हम वो चीज़ को फुलफिल करें।